શ્રી વલ્લભ નામ ધેય સદૃશો ભાવી ન ભૂતોસ્યપી. વૈષ્ણવ એક વાત સમજી લો, શ્રી મહાપ્રભુજી જેવું કોઈ થયું નથી, છે નહીં અને થવાનું નથી, એમ ગુસાઈજી કહે. અમારા દયારામભાઈ તો એમ કહે કે જગત જપે નૃપ નામ રહ્યો જ સગળે ફેલી, પટરાણી નું નામ લહે રહે જે રંગ મહેલી. ભગવાન છે ને રાજા જેવા છે, અને રાજાને બધી જ પ્રજા ઓળખતી હોય, એને વંદન કરતી હોય, એના સામર્થ્ય ગુણ એનું બધું જ પ્રજાને રાજા વિશે બધું જ ખબર હોય. પણ રાણીને તો એ જ ઓળખી શકે જે રંગ મહેલના જીવો હોય. એમ શ્રીનાથજી બાવાને બધા જ જાણે, પણ શ્રી વલ્લભને તો એ જ ઓળખી શકે જે નિત્ય લીલાના જીવો છે. એમ દયારામભાઈ કહે, અષ્ટાક્ષર પંચાક્ષર શ્રી ભાગવત સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીત. એક વાર કેવલ પ્રેમથી વૈષ્ણવ જ્યારે શ્રી વલ્લભ બોલે છે ને, ત્યારે એનું આખું ભાગવતજીનું પારાયણ થઈ જાય. અને હું નથી કહેતો, આ બધા ભગવદીઓના વચનો છે. કદાચ વ્રજયાત્રા તમે ન જઈ શક્યા, પણ જ્યાં છો ત્યાં બેસી શ્રી મહાપ્રભુજીના સર્વોત્તમનો પાઠ કર્યો ને, તો યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજમંડલો, સબન તે શ્રી વલ્લભ નામ બોલો. તમારી વ્રજયાત્રા ત્યાં જ થઈ જાય. કારણ કે વૃંદાવન સંપત્તિ અંગ અંગે. જેમ મર્યાદા માર્ગમાં પેલું ગણપતિજીની કથા નથી આવતી કે આખા વિશ્વનું પરિભ્રમણ કરવાનું કહ્યું અને મા બાપને મૂકીને જ્યાં પરિક્રમા કરી તો આખી યાત્રા થઈ ગઈ. એમ કદાચ બીજે કાંઈ યાત્રામાં ન જઈ શકો, બસ મહાપ્રભુજીના સ્વરૂપની એક પરિક્રમા કરી લો ને, તોય તમારી વ્રજયાત્રા થઈ જાય. અને આ કેવલ ભાવાવેશમાં નથી કહેતો, ભગવતીઓના પ્રમાણ છે. વૃંદાવન સંપત્તિ અંગ અંગે, અંગે અંગમાં યુગલ સ્વરૂપની અખંડ લીલાઓ થઈ રહી છે. એવું આ વલ્લભનું સ્વરૂપ. આપણે ગોપી ગીતને કેન્દ્રમાં રાખીને રસ દર્શન કરી રહ્યા છીએ. પંચમ દિવસ છે. જેમ શરૂઆતમાં ઉત્સાહ હોય, એમ વિરામમાં થોડી ઉદાસીનતા પણ હોય. પણ પ્રારંભ છે એનો વિરામ પણ છે. मंजिल पे पहुंचने की खुशी है मगर, यूं तो मंजिल पे पहुंचने की खुशी है मगर खत्म हो जाए सफर ये भी हमने कब चाहा था. પહોંચ્યા આનંદથી વિરામ તરફ જઈ રહ્યા છે, એનો આનંદ છે કે બધું આનંદથી પાર થઈ રહ્યું છે, પણ પૂરું થઈ ગયું એનો ખેદ પણ મનમાં તો હોય. પણ આજે પૂરું થયું તો ફરી ક્યારેક શરૂ થશે. કાચી બાટી ફાંકીને દોડ્યા, પેટ તો બચી ક્યારેક ભરાશે, પણ વલ્લભના મુખે તો મારા આત્માનું ભોજન પલસાઈ રહ્યું છે. એ જો વંચિત રહી ગયો, એનાથી ચૂકી ગયો તો ઘણું ગુમાવી ગયું. એટલે વૈષ્ણવ જ્યારે પણ કથામાં જાઓ ને, એવી લાલસા સાથે જજો કે એક શબ્દ પણ ચૂકી ન જાઓ. એવી પ્રભુની આ કથા છે. અને કથા માટે તો નિવૃત્ત તરશૈર ભગીય માનાત ભવૌ સદા ચોત્ર મનોવિરામાત ગૌતમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુજ્ઞાત. દશમ સ્કંદના પ્રારંભમાં જ અદ્ભુત વાત કરતા પરીક્ષિત મહારાજે કહ્યું છે કે આ તો ભવૌષધિ છે. ત્યાં વાત કરતા કહ્યું કે આ ભવૌષધિ છે. પેલી ઔષધિ તો કડવી હોય, આ કથારૂપી ઔષધિ તો પરમ મધુર છે. પેલી ઔષધિ તો અમુક માત્રામાં લેવાની હોય, આને તો પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા, વારંવાર પીતા રહેવાનું. પેલી ઔષધિ તો રોગ મટે તો ઔષધિ મૂકી દેવાની, અને તો ભગવાન મળે તોય પીતા રહેવાનું. જો ભાગવતજીમાં તમે જુઓ, પરીક્ષિત અને સુખદેવજી બંને એવા છે જેમને ગર્ભમાં જ ભગવાનના દર્શન થઈ ચૂક્યા છે, તોય ભગવાનની કથામાં અનન્ય આસક્તિ છે, અનન્ય પ્રેમ છે. સેવા યાંબા કથા યાંબા યસ્યા શક્તિ દૃઢા ભવે. મહાપ્રભુજી પણ એટલે જ આજ્ઞા કરી, જેને દ્રઢ આસક્તિ છે ભગવત કથા અને સેવામાં, એનો નાશ ક્યારે થતો નથી. એવી આ દિવ્ય કથા તપ્ત જીવનમ કવિ ભીરડીતમ. મોટા મોટા કવિ, આદિ કવિ બ્રહ્માજી આદિ દ્વારા ગવાયેલી. બ્રહ્માજી એ ભાગવતજીના આદિ વક્તા તો ભગવાન છે. ભગવતા પ્રોક્તમ ભાગવતમ, એમણે બ્રહ્માજીને કહ્યું ચતુશ્લોકી ભાગવતના રૂપમાં, અને આમ કરતા કરતા વિસ્તાર 18,000 શ્લોકમાં થયો. કવિ ભીરડીત કલ્મષાપહમ. ભગવત કથા મનના કલ્મશોને ધોઈ નાખે છે. ચલો બીજું કાંઈ નહીં, પણ 5 દિવસ
4 કલાક તમે કોઈને નડ્યા નહીં એ ઓછું છે? આટલા કલાક કોઈના માટે ખરાબ ના વિચાર્યું એ ઓછું છે? એ તો આ માણસને 1 મિનિટ બેસાડવો અઘરો છે, અને 4 કલાક આવા ડાયા ડબરા થઈને બેઠા રહો સંભવ છે? આ કૃપા, આ કથાનો પ્રભાવ કલ્મષાપહમ, મનના કલ્મશોને ધોઈ નાખે. એટલે અમારા વ્રજના બધા સંતો હોય ને એમ કે તમે પાન ખાઓ અને ચૂનો લગાડો, સોપારી નાખો, વરિયાળી નાખો, બધું નાખો, મોઢામાં મૂકો તો લાલી ના આવે મુખ પર, પણ પાનમાં કથ્થો લગાવો ને પછી મોઢામાં મૂકો તો લાલી આવી જાય. એમ જેના જીવનમાં કથા આવી જાય એના ચહેરા પર લાલી આપમેળે આવી જાય. કેવા ઉત્સાહમાં આવી ગયા. મેં કોઈને કહ્યું કે ગાઓ તો હું ગાતો હતો, કેવા આનંદમાં આવી ગયા. બસ ચોથો દિવસ થાય પછી કથામાં એવા આનંદમાં ફરે, આમ ઝાલ્યા ના રે ઘણા તો. અરે કથામાં જઈએ છે, આવો આનંદ આવે છે, આવો આનંદ આવે, એવો ઉત્સાહ એના હૃદયમાં આવી જાય. કલ્મષાપહમ, સમસ્ત મનના કલ્મશો ધોઈ નાખે છે ભગવાન. અનેક વાર ગંગાજીના સ્નાનથી પણ જે ન થાય એ એકવાર ભગવત કથાના ગંગાના સ્નાનથી થઈ જાય. એવો આ કથાનો પ્રભાવ છે. મન કલ્મષયુક્ત છે ને બહુ સહજ છે. જો સ્થિર મન કરો, આ કરો. 2 જણાના સ્થિર મન હોય, કાં કોઈ બહુ મોટો યોગી હોય એના, ને કાં કોઈ ડિપ્રેશનમાં હોય એનો. બાકી સ્વસ્થ મનનો લક્ષણ જ ચંચલતા છે. વ્યાખ્યા જ મનની શાસ્ત્રોએ કરી, સંકલ્પ વિકલ્પાત્મક મનઃ. જે સંકલ્પ વિકલ્પ કરે ને નિશ્ચયાત્મિકા બુદ્ધિ. સંકલ્પ વિકલ્પ કરે એનું નામ જ મન. એટલે ભક્તિ માર્ગમાં બહુ સ્થિર મન એ બહુ ફલાત્મક નથી, એ તો ચંચળતા જ સાધક છે. આજે જે સામગ્રી ધરીને કાલે જુદી, આજે જે વસ્ત્ર ધર્યા ને કાલે જુદા. આજે નૂતનતા છે સેવાની, આ ચંચળ મનને કારણે જ બનેલી છે. બસ ખાલી એની દિશા પ્રભુ પર કરી દો. સંકલ્પમાં એ પ્રભુ ને વિકલ્પમાં એ પ્રભુ, આ બંનેમાં જો પ્રભુ રાખી દો તો એ જ મન ઉદ્ધારક થઈ જાય. બાકી મનની ઘણા તમારું મન ભટકે તો તમને મૂકીને બધે આટા મારે છે. ચલો મન બધે જાય છે કે મનમાં બધું આવે છે? સાચું છે. એમ તો અર્જુને પણ કહ્યું હતું કે ચંચલમ હિમનક મનક કૃષ્ણ પ્રમાથી બલવત દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરીવ દુષ્કરમ. આ દુષ્કર છે વાયુની જેમ, અને પકડવો બહુ અઘરો છે. પણ વાયુની સામે પવન ચક્કી મૂકી દો ને તો એ વીજળી પેદા કરવા લાગે, એ પ્રકાશ પાથરવા લાગે. બસ એમ જ આ સંકલ્પ વિકલ્પાત્મક મન જે છે, સંકલ્પમાં પ્રભુ ને વિકલ્પમાં પ્રભુ, કલ્મશને ધોઈ નાખનારી આ ભગવત કથા. ભગવાનની સૌથી મોટી કૃપા કઈ? પ્રભુની સૌથી મોટી કૃપા એ છે કે પ્રભુ આપણી બધી ઈચ્છાઓ પૂરી નથી કરતો. જો પ્રભુ એવા આશીર્વાદ આપી દે ને કે કાલથી તું જે ઈચ્છે તને મળે, તો તમારું પતન કરવા માટે તમારે કોઈ દુશ્મનની જરૂરત નહીં પડે. આપણું મન જ કાફી છે પતન કરવા માટે. આ મનને કોઈ પોતાનો કોઈ નિગ્રહ થોડી છે. આ તો પ્રભુ બહુ મોટી કૃપા કરે છે કે આપણી બધી ઈચ્છાઓ પૂરી નથી કરતા. જેમાં આપણું કલ્યાણ છે ને પ્રભુ એ જ આપે. એટલે જે મળે એના માટે હંમેશા એમ વિચારવું કે આમાં જ મારું કલ્યાણ છે. કલ્મશોને ધોઈ નાખનારી ભગવત કથા છે. ગોપીઓ કહે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ બિરડિતમ કલ્મશાપહમ શ્રવણ મંગલમ. શ્રવણ કરેનું મંગલ કરનારી શ્રીમદાતતમ ભૂરી ગૃણંતિ તે ભૂરીદા જના. આ ભૂરીદ જનો સતત એનું ગુણગાન કરે છે. એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા બોલે. જ્યારે અમે જલ ભરવા ગઈ હોઈએ અને આપ પનઘટ ઉપર કઈ કાદવ લપેટી દો, લેપી દો અને અમે લપસી જઈએ ને આપ તાળી બજાવી બજાવી હસો. અનેક પ્રકારથી અમારા ઉપર હાસ્ય ઉપહાસ કરો. સંયોગમાં જે આનંદ આપતા હતા, વિયોગમાં એને સ્મરણ કરીને આજે મન ખિન્ન થઈ રહે. प्रास्थितम प्रिय प्रेम वीक्षणम. प्रभु आपका वो प्रेम भरी दृष्टि से हमको देखना. ઠાકોર જી જ્યારે રોજ ગાયોને લઈને વનમાંથી ગોકુલ પધારે અને સંધ્યા ભોગ સમયે વિવિધ પ્રકારના મનોરથો ગોપીઓએ કર્યા હોય. એક ગોપી અગાસી પર ચડી ગઈ. ઠાકોરજી પધારી રહ્યા છે અને મનમાં મનોરથ ગોપીને છે કે આજે ઠાકોરજી મારી તરફ દ્રષ્ટિ કરે તો કેવું સારું. પ્રભુ ગોવૃંદને લઈને પધારે છે ગોકુલમાં. વૃંદાવનથી ગાયો આગે ગાય પાછે ગાય, ચારે બાજુ ગાયોને લપેટતા ઠાકોરજી પધારી રહ્યા છે.
અને ગોપીનું ઘર આવ્યું. ઠાકોરજી કહે જો ઊંચું મુખ કરીને એની સામે જોઈશ તો અન્ય ગોપીઓને એમ થશે કે પ્રભુને એ વધારે પ્રિય છે ને હું અમે ઓછા પ્રિય છે. શું કરું? એનો મનોરથે પૂરો થાય અને કોઈને ખબર ન પડે. गोपी याद करे छे प्रेम विक्षणम, प्रभु आपका वो प्रेम भरी दृष्टि से देखना. અને જ્યાં ગોવૃંદ ને લઈને પધારતા પ્રભુ એ ગોપીના ઘરે નિકટ પધાર્યા. ભક્તનો મનોરથ પૂરો કરવો છે. પ્રભુ વિચાર કરે શું કરું શું કરું શું કરું. યુક્તિ સુધી કંઠમાંથી પુષ્પની માળા કાઢી ગેંદ બનાવીને ઉપર ઉછાળી એના તરફ દ્રષ્ટિએ કરી લીધી ને કોઈને ખબર ન પડી. प्रभु आपकी वो प्रेम भरी दृष्टि से हमको देखना. उस समय तो जो आनंद आया आज उन दृष्टि का स्मरण करती है हमारा मन खिन्न होता. प्रेम विक्षणम बृहद दृष्टियो विक्षधाम ते. प्रभु आपનું વિહરણમ તે ધ્યાન મંગલમ. આપનું એકાંતિક વિહાર, આપનું એ મંગલ ધ્યાન, અનેક અનેક પ્રકારની કુંજ નિકુંજ લીલાઓનું સ્મરણ ગોપીજનો અહીંયા કરે છે. ભગવદજીઓએ તો એના અનેક લીલા ગુણગાન પદોમાં કર્યા છે. કહ્યું રહસ્ય સંબિદો યાર વિસ્તૃત. એ પ્રભુ રહસ્યમય આપની સાથેની ચર્ચા અમારા મનને ક્ષોભ કરી રહી છે. પ્રભુ કૃપા કરો, પ્રગટ થાઓ, દર્શન આપો એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા ગયે. 3 પ્રકારની ભૂમિ એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સાત્વિક, રાજસ અને તામસ. એક શીલાવાળી ભૂમિ એટલે ગિરિરાજજી પર ઠાકોરજી ગૌચારણ કરવા પધારે. શીલ તૃણવાળી ભૂમિ એટલે વૃંદાવન, ત્યાં ઠાકોરજી ગૌચારણ કરવા પધારે. અને અંકુરહી દર્ભના અંકુરો હોય યમુનાજીના તટ ઉપર અને ત્યાં ઠાકોરજી પધારે. પ્રભુ આપ પધારો છો. અહીંયા ગોપીઓને પ્રભુની સુકોમલતાનો અનુભવ થઈ રહ્યો છે. સુંદરતાનો અનુભવ તો બધાને થાય. દર્શન કરવા આવનાર દરેકને પ્રભુ સુંદર છે અનુભવ થાય, પણ સુકોમલતાનો અનુભવ તો જે ગોદમાં લઈને શૃંગાર કરતા હોય ને એને જ થાય. જેને ઠાકોરજી માથે પધરાયા હોય ને એને ખબર પડે કે મારો ઠાકોરજી કેવો કોમલ છે. કોમલતાના અનુભવ એને થાય. એટલે જ સેવામાં પણ વિવેક રાખો. જગાડતા, પોઢાડતા, શૃંગાર કરતા. નહીં તો ઘણી વાર લોકો શૃંગાર કરતા હોય ને ત્યારે ઠાકોરજીને યોગના બધા જ આસનો કરાવી નાખે. ક્યારેક આમ કરે ને આમ કરે, પછી નુપુર ધરાવો ત્યારે શીર્ષાસન. પ્રભુને થયું સારું થયું લોકો મને યોગેશ્વર કહે છે, નહીં તો આના ઘરે બિરાજવું અઘરું થઈ જાય. જે વિવેક છે, 3 વસ્તુ યાદ રાખવી સેવામાં. સૌથી પહેલો સિદ્ધાંત સેવાનો, મારા માથે બિરાજતા ઠાકોરજી સાક્ષાત નંદનંદન. એ કોઈ ચિત્ર કે મૂર્તિ નથી. આ બધા મિશ્રી ના ભોગ આ ભોગ આ બધા પ્રશ્નો એટલા માટે જાગે છે કે આપણે એને સાક્ષાત નથી જાણતા. જો સાક્ષાત પ્રગટ જાણશો તો આ પ્રશ્નો જ નહીં આવે.